તો ગાઈસ આજે છે અમાસ અને અમે નીકળી ગયા છે દ્વારકા. અરે યાર રહેવા દો આવું બધું ના લે એટલે બધું આવું જ હાલે વ્લોગ માં. આપણે જય દ્વારકાધીશ. હું કેવી લાગુ છું? અરે તું તો એકદમ હિરોઈન જેવી લાગે. બસ નાહી નથી એવું લાગે કે ખાલી પલારેલી જ છે પણ ધોવાનું બાકી છે હિરોઈન ને. સુકાવાનું રહી ગયું છે. થઈને સવાર તું આવી કદી મને મળજે. અરે યાર ગાઈસ અમે પહોંચી ગયા છે ચોટીલાના ટી પોસ્ટમાં. કંઈક ખાવા ઉભા રહ્યા છે, નાસ્તો વાસ્તો કરીએ. હવે આ શું છે? મેગી. ચા તો આપણે પીતા નથી એટલે તું આટલું બધું શરમાશ કેમ? તું ગુજરાત કઈ ચા નથી પીતો? શરમ કર શરમ કર. ચા પીતો તો પણ મેં બંધ કરી દીધી. આ બધું નહીં પીવાનું. આ લોકો તો પીધા રાખે. આપણે ફ્રૂટ ને સારું સારું જ ખાવાનું. આમાંથી કઈ જડતો નહીં, આમાં એક બી ફ્રૂટ નથી. બરાબર એ તો બંધ કરી તો વધી હતું ને. રાત્રે કશું જ નહીં ખાય. નો ડિનર. ચા ના પાડી, બાકી બીજું બધું તો ખાવાનું છે જ અમારે. તું બોલ્યો ને કે ફ્રૂટ ખાલી ફ્રૂટ. ચાની જગ્યાએ તો આપણે વિધુજી મૂકીને ફટાફટ ભાગી જાય. એ ભલે અહીંયા રહેતી હોય ધોળી. ફોન કરે તાજી મને ફોન કરે બોલામાં એવું ગો. હેલો લે હા પકવાન સુધી ઓલામાં પાછળ નથી બેઠી લે. અરે લે ક્યાં છે? ક્યાં ગયો? યાર પૂજા યાર તમે યાર દ્વારકા જેવી ખાવાનું બધું પચી ગયું મારે તોય લો. શેમ્પુ જે જોઈએ જ જોઈએ. પૂજાને છે ને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ માં ઓડિશન આપવાનું છે. બ્રેક મારે હા, એને એવું છે કે આ ટાટા કવ નથી, પ્લેન છે એર ઇન્ડિયા. એટલે ઉડાડવાનું આપણે. આપણે એવરેજ જાળવવાની છે, ગાડી જાળવવાની છે. અમે હોટલ ખોડિયારમાં ખાવા ઊભા છીએ કેમ કે અમને લાગી છે બહુ ભૂખ. ક્યાંય રસ્તામાં સારું મળ્યું નથી અને આ બે અહીંયા ઊભા છે અને આ બેન હાઈલા આવે છે અને પાછા વળી ગયા. ઓ વિધિબેન માફ કરો. એટલે આટલા બધા તો તું શરમાશ કેટલી? હું સેલિબ્રિટી છું. શું એસિડિટી છે તને? કેમ કે મેં આને એસિડિટી છે અને પોતાને સેલિબ્રિટી કહે છે. આવ્યો છે ખોડિયાર રેસ્ટોરન્ટમાં. કાઠિયાવાડી ઢાબા. ઇટ્સ અ ફેન્સી ફેન્સી ઢાબા છે. વિથ લિફ્ટ. આમાં છે આ નામ તો હેલો હાઉ આર યુ. ખાના ખાના ખાકે ખાકે જાના. હા, ખાના ખાકે. બીજું બોલ ના, અહીંયા સ્ટાઇલમાં બોલવાનું. પ્રોપર આખો ડાયલોગ બોલ્યા. હેલો આવા ખાના હેલો. અચ્છા હા વારે યુ કેમ ગયો લે દેસી એ આના હંસા. પ્રોપર. તું તો ગધા હે ગધા. તો ગાઈસ અમે ખાઈ લીધું છે અને મસ્ત લસણિયા બટાકા અને સેવ ટમેટાનું શાક મંગાવ્યું હતું અને છાશ તો જોઈએ ને વગર હાલે ને. મસ્ત રોટલી. બસ બિલ બહુ ઓછું થયું. ચલો હવે અમે નીકળીએ દ્વારકાની રોડ. બસ અડધો કલાકનો જ રસ્તો છે. હોટલ મળી ગઈ છે અને અમે હોટલ પહોંચી ગયા છે. હોટલ મળી ગઈ છે ને અમે હોટલે પહોંચી ગયા પણ આ બેન બહુ શરમાઈ છે. એટલે ઓ વિધિ દેખ કેમ મૂકજો શેની પ્રેક્ટિસ કરે? તમને કાંઈ થાય છે? મને માથું દુખે છે ને મને એ તો પણ ક્યાં મગજ જોઈ તારામાં તો માથું દુખે. તો આ છે અમારો રૂમ. અમારો રૂમ અમારો જ કહેવાય. બરાબર? અમે જોઈ આપણો જ કહેવાય. હું તો કહું છું આખી હોટલ આપણી છે. અહીંથી કંઈ દેખાય છે? એક આડા બીજું. અરે આ બીજું કાર્ડ યુનિનોરનું છે. ગાઈસ આ છે અમારો રૂમ, તમે જોઈ શકો છો. જલ્દી પણ મારી પાસે નથી. ચાલ અરે આ ક્યાં ચાવી લઈ લો જલ્દી. એટીએમ ઘસવામાં. હા ફટાફટ.
આ રૂમ તો એકદમ મસ્ત છે, પણ આમે એક જેવો જ લાગે છે. ટીવીમાં નો સિગ્નલ છે, સવારે જ જોવાય તો પણ હવે પણ રોડ બાજુ છે તો સારું લાગે છે આમ. લા 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 એ લા 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 લા. આજે અમે એકલા આવ્યા છે કે આ છોકરીનો બર્થડે છે, યસ અંજે પણ બર્થડે વિશ નથી, પણ હજી 12 નથી વાગ્યા. કંકુડા તારા હમણાં જો કેટલા વાગ્યા 12:10 થઈ ગયા. હેપી બર્થડે મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. થેન્ક યુ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમે એટલે જ સ્પેશિયલ આવ્યા હતા કે આ છોકરીનો બર્થડે છે તો અમે આ બર્થડે બનાવીએ. અને એઝ યુઝ્યુઅલ થોડા છાંટા પડી ગયા છે હા. મારી બર્થડે પર. અને આ વિન્ડો કેમ નથી ખુલતી? ઓ શિટ, એ કોઈ વિન્ડો નથી વિન્ડો ખુલતી, નહીં ખુલતી યાર. તો શું જ મતલબ છે યાર? એ દિવસે ખુલે. દિવસે બી નહીં ખુલતી. એને એને લોક છે બકા. ઇટ્સ લોક. લોક કરેલી છે કે અહીંયાથી કૂદી ના જાય, ઢીલા કેમ મારતા કે છે. બંધ આખું બધું તૂટી ગયું છે. તો હવે અમારે છે ને કામકાજ ચાલુ કરવાનું ને આના બંને માટે હવે અમે ફુગ્ગા ફૂલાવશું. ફુગ્ગા બધું થશે ભાઈ. જો ભાઈ બંને આટલી બધી મહેનતના ફુગ્ગા અહીંયા બધું હજી બધું સજાવવાનું અમારે અહીંયા આવીને. શું ઓહો આ મોટા ભાઈ જો ફુગ્ગા ફુલાવવા માટેના પંપ લેતા આવ્યા. વાહ, બસ હવે બ્લોગ બંધ કરીને કામે લાગો. બસ ઘડીક વારમાં બંધ કરી દે, અમે થઈ જાય પછી તમને બતાવીશ. વસ્તુ લાવે બધી તારે પહેરવાની છે, એવું તો ન ચાલે, બધું પહેરવાનું. લા 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 લા. જો આમાં એવું થયું છે, આમાં બર્થડે છે આમનો અને આ બેન લાવી છે હેપી એનિવર્સરી. જો આમાં કાંઈ નથી આપણે કરવાનું થતું. અત્યારે હેપી એનિવર્સરી ઉજવી લઈ, તારો જ્યારે હેપી એનિવર્સરી થાય ત્યારે આપણે હેપી બર્થડે ઉજવી લઈશું. તો થોડુંક આપણે સરભર હેપી હેપી રાખીએ, બસ હેપી 35. પણ તું એમ કે ઓ બેન તમે શું જોઈને તમે એ કઈ જોયું નહીં? એ બહુ મને તારું તો નથી લેવા ગઈ તું. એને અત્યારે નથી ખબર પડતી, આખું આમ બનાવી જોયું તેને ખબર પડી કે આ તો એનિવર્સરી છે. વાળ બનાવી તું વાળ. હવે આ બંનેની વારી છે. જો ક્યાં ગયા બી મને અડધો કલાકથી તમે ઉઠાડ્યો, હું કલાકથી નાઈને હું કહું હવે ચા નાસ્તો કરીને આયા, પછી પાછા મજાના સુઈ ગયા. હું કલાકથી છે ને તૈયાર થઈને બેઠો. મેં કીધું આ લોકો તૈયાર મારી પેલા થઈ ગયા છે. અરે યાર આવું ના કરો પ્લીઝ. દેખાડો પણ ખાલી દેખાડો તો. તો તમે જોવો છો આ છે મારું વોશરૂમ, મારા રૂમનું. જો આ ઓપન, બરાબર. હવે આ આપણે કરી દઈએ બંધ અને અહીંથી કરીએ બી બંધ, બરાબર. જો આ કાંઈ દબાતું છે નહીં. મેઇન વાત એ છે કે દબાયા વિના તમે આને ખોલી શકો છો અને આ બંધ બી થઈ જાય. એટલે તમે ગમે તેટલું તમારું પ્રાઇવસીનું કામ કરતા હોય ને, કોઈ બી આવીને બહારથી આમ ધક્કો મારે ને આવી રીતે અમારી બંધ કરી કેમ છો ભાઈ આ એટલે તમે સીધા લેવાઈ જાઓ, બધું સરપ્રાઈઝ ખુલી જાય એકદમ. તો આ રૂમવાળાને કહી હમણાં ખખડાવું બધા એને. આ તો સારું હું એકલો જ બહારથી અહીંથી બંધ કરી દઉં છું, નહીં તો બધી પ્રાઇવસી તૂટી જાય આપણી. લોક તો જો પહેલાં લેવાનો. જો અમે આ 1 આ 2 અને હું 3 અમે મેચિંગ કર્યું, પણ આ છોકરી ખબર નહીં શું એને અલગ અલગ પણ આટલું રડે જ કેમ? ઓલું લાગે ઓલી હલ્દી રહી તો ઓલી ચૂડેલ બુડેલ આવી હોય ને એટલે પણ વાળ એટલે દુનિયાની સૌથી સુંદર છોકરી તું છે. એમાં વાળ બાળ શું લેવાનું હોય? હવે આટલું મોટું કોમ્પ્લિમેન્ટ તો આપી દીધું. હવે પણ તું અલગ કા પીર્ક પહેરવાનું હતું. પણ મને ક્યાં કોઈ કીધું? તમે લોકોએ કીધું હતું? અમને કોઈ નથી કીધું. હું યુનિક છું. નથી, તું સૌથી બહાર છે યુનિક ની. અરે યાર ના. આ લોકોનું કેક ફેક ચાલી રહ્યું છે.
શું કરે આમ ફોરવર્ડ કરવાનું અને આવું ઓ યે ઉમર ન જો તો અમે ફાઇનલી દ્વારકાની ગલીઓમાં પહોંચી ગયા. આ જોવા બધા આમ છે એકદમ સાઈડમાં ઘરો કોઈ ટાળી દઈ છે આપણને. ચલો આ ભૈયા તો ગાઈઝ અમે છે ને ગોમતી ઘાટે પહોંચી ગયા છે. હવે અહીંયા થોડું હાથ પગ ધોઈને નાહી તો નહીં શકીએ એટલે હાથ પગ ધોઈને પછી અમે જઈશું મંદિરના દર્શને. શ્રી દ્વારકાધીશના મંદિરના દર્શન કરવા. તો બોલો જય દ્વારકાધીશ. તો હવે અમે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા. અને હું આજ 15 દિવસમાં 2 અઠવાડિયામાં બીજી વાર દ્વારકા આવી રહ્યો છું. આ લોકોને લેવી છે પ્રસાદી ચડાવવા માટે, તો અમે પ્રસાદી લેવા જઈ રહ્યા છીએ. તો અમે અહીંથી પ્રસાદી લઈને હવે જઈશું શારદા પીઠમાંથી VIP દર્શન માટે. જો ગુજરાતમાં કહેવત છે તમારી પાસે રૂપિયો ના હોય તો કોન્ટેક્ટ તો હોવા જ જોઈએ. બાકી દ્વારકામાં એટલી બધી ભીડ છે ને, બહુ અહીંયા તડકો છે, પગ ભરે છે. હા 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 એનામાં આવી ગયા દર્શન કરવા. એ હાલે જો દ્વારકામાં આવ્યા ને છાશ ના પીધી તો એની મજા જ નથી. છાશ વગર મજા ના આવે. જો આવાય ત્યાં શારદા પીઠ પાસે એ છાશ પીધા વગર મને ચેન પડે નહીં. બાધા હતી કે ચાલીને જાવ તો અમે જ્યાં ગાડી મૂકીને ચાલી એટલે મંદિર સુધી ચાલે. તો તડકો એવો ને કે એના પગ બહુ ભરે. એટલે મેં એને અહીંયા બેસાડી દીધી માનવા, નહીં તો પગના છાલા પડી જાય. પછી થોડુંક હાલી જાય ને એટલે એ લોકો ગાડી લઈને અહીંયા આવે છે ને અમે અહીંયા અને બેસાડી દીધી છે. મેં એ ડાઈને કીધું કે તું મારા ચંપલ પહેર લે, અને પૂજાએ બી કીધું કે ચંપલ પહેર લે, પણ એ બેનને બાધા છે એટલે એ નહીં ચાલે. તો અમે આવ્યા છે હવે ખરાબ બપોરે તાપના આ પ્રસાદમાં જમવા. બહુ બધે હવે અહીંનું ચેક કરીએ કંઈક નવું તો. હવે વાગ્યા સાંજના 5 અને હવે નીકળ્યા છે રખડવા, બધે ફરવા. કેમ કે હવે સૂઈ લીધું, હવે શાંત થઈ જાય, તડકો ઓછો થઈ ગયો. તો હવે અમે જઈ રહ્યા છીએ ક્યાંક ફરવા. તો જઈએ બીચ ઉપર રખડીશું. અને આ જો છોકરો જઈ રહ્યો છે, બહુ ટાઈમ પછી જોવા મળ્યો છોકરો, ગામડામાં જ જોવા મળે જરાક. અને અમે જરાક ક્યાંક ઊભા રહીએ ને આ બેનું ફોટોશૂટ ચાલુ થઈ જાય છે. આ પૂજાનું ના વિદેશીનું. ઓ ડાયરેક્ટર બેન આવી ગયા છે મિયાણી હરસિદ્ધિ માતાના મંદિર પાસે. અને આ બીચ બહુ મસ્ત છે, એકદમ ખૂબસૂરત અને બહુ જ મજા આવે એવું છે. આવ્યા છે હરસિદ્ધિ માતા પાસે મિયાણીમાં જે ભવાનીશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં. અને દરિયો જોવા છે. આજે દરિયો કેટલો તુફાને ચડ્યો છે. અને આ છે બ્યુટીફુલ મંદિર ભવાનીશ્વર મહાદેવનું. અને આ દરિયો, અને બહુ જ બ્યુટીફુલ દરિયો છે. આ એટલું જોરદાર છે કે આ લાગતું છે નહીં, પણ આ બેન જો આ ફૂલ દરિયાની પાસે જઈ રહ્યા છે. આ મોજા કેટલા બહુ જ ઊંચા, અહીંથી તમને લાગશે નહીં પણ રિયલીમાં બહુ જ છે. અને ધીરે ધીરે વેર વધતી જાય છે, પણ બહુ બ્યુટીફુલ દરિયો છે. હજી કોઈ જોયું નહીં હોય અહીંયા. આ છે ભવાનીશ્વર મહાદેવનું મંદિર ગાંધીમાં. અને આ છે ગાંધીનો બીચ. બહુ બ્યુટીફુલ બીચ છે. પણ આજે મોજા તો તમે જોવો યાર, બાપરે બાપ, બહુ ફૂલમ ફૂલ તુફાન આવેલું છે. આગળ ક્યાંક વરસાદની બહુ આગાહી પણ છે અને બહુ વધારે પડતું જ આવે છે. આ પૂજાબેનને લાગે છે આગળ બહુ તણીમાં આગળ જાય છે. હવે અહીંયા જઈને તણાઈ ન જાતી. આ બધા મોજા તો તું જો. આવી ગયા છે દ્વારકાની સ્ટ્રીટ ફૂડ ખાવા. અને એ બધી રોજી પાણીપુરી ખાવા. તો સવારે 5 વાગે ઉઠીને હું ને પૂજા મંદિર દર્શન કરવા જઈ રહ્યા છે. ઓલા બધા સૂતા છે. 7 વાગે અમારે નીકળવાનું છે એટલે અમે બે વિચાર્યું કે અમે દર્શન કરી લઈએ અને પછી નીકળીએ ત્યાં સુધીમાં. અને એક રીલ બનાવવાની, તો ફટાફટ રીલ બનાવી દઈએ અમે. તારા મારા બેને લગ્ન કરવાના બાકી તો આપણે
હવે જે પ્રમાણે જાય છે ને એવું લાગે પ્લેન ચલાવતા હોય. તારે બાકી છે ને મારે કરવાના બાકી છે હજી લગન તો. ચિંતા ન કર